તમે આમાં જરદોશી વર્ક કહ્યું અને આરી વર્ક કહ્યું. તમે આ થોડું એક્સપ્લેન કરી શકો છો કે જરદોશી અને આરી કઈ ટાઈપના વર્ક હોય છે અને કેવી રીતે થાય છે? સો ઝરદોઝી વર્ક ઇઝ સમથિંગ વિચ ઇઝ અ 3D એમ્બ્રોઇડરી વર્ક જે દબકાનો યુઝ કરીને કરવામાં આવે છે. જે તમે જોશો આમાં જે ઉપર જે તમને એમ્બોઝડ ઇફેક્ટ પડી રહી છે ફ્લાવર, એ બધું ઝરદોઝી વર્ક છે. ઓકે. અને જ્યારે આરી વર્ક છે તો એ ફ્લેટ ચેઇન સ્ટિચ છે. તો એ જે વર્કની જે ફિનિશિંગ હોય ને એ ફ્લેટ હોય, એ 3D ના. ઓકે. તો આ બધી જે ટિક્કીની સાથે જે યુઝ કરવામાં આવ્યું છે એ આરીની આઉટલાઇન છે અને આમાં આરી અને ઝરદોઝીનું મિક્સચર છે. આ ટોટલી હેન્ડવર્ક છે? યસ, આ ટોટલી હેન્ડવર્ક છે. જ્યારે હેન્ડવર્ક હોય કોઈ પીસ તો તમે જ્યારે પાછળથી જોવો છો તો તમને એનું એક એક વસ્તુનું સ્ટિચ ડિટેલ દેખાશે, જે તમારું મશીન એકદમ પ્રોપરલી દેખાઈ રહ્યું છે સ્ટિચ વર્ક. પટોળું મેચિંગ પટોળું હોય, એનું બ્લાઉઝ હોય, એમાં આટલું વર્ક કરવું હોય તો કેટલો ટાઈમ લાગે છે અંદાજે? સો ડિપેન્ડ્સ ઓન ધ એમ્બ્રોઇડરી. તમે જે રીતે કીધું એ રીતે ખાલી જો મને બોર્ડર જેટલું વર્ક કરવું હોય તો કદાચ વીકમાં પણ થઈ જાય, બિકોઝ આ બધી આર્ટિઝનલ વસ્તુ છે. સો ડિપેન્ડ્સ ઓન ધ ક્રાફ્ટમેનશિપ અને કારીગર.